प्रयाणम् नमो वज्रायां नमो लोए सव्वसाहु ऐसो वञ्जनमुखारो सव्वपावपणासनो मङ्गलाणं च सौवेसिं पठमं हवैमङ्गलम् जय जगजीवजो वियाणो जगगुरु जगा जगणाहो जगबंधु जय जगप्यामहो भयवम् जय सुवर्णं बभौ तिथयराणम् अपच्छिमो जय गुरु लोगाणम् जय महाप्पा महावीरो ओकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशा दयार्णवायार्दितदायिने सदा नमो नमः श्री गुरुने मिसुरये नमो नमः श्री गुरुने भक्तिजुक्तान् सत्तान्मणकामणं पूरणे कप्पतरु कामधेनु दुःखदोहग्दारिद्रनिन्नासनं सिद्धचक्रं सया सद्गुणे परम मंगलमय श्री नृपतजीની આરાધનાના દિવસો એક 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 કરતા આજે પૂરા થઈ જાય છે। આજે 9મો દિવસ તપ પદની આરાધનાનો સાધનાનો દિવસ। મહાપુરુષોની ગોઠવણી લોકોત્તર છે। આ શાસનનું સઘળું એ લોકોત્તર છે। જો સમજાય થોડાક આપણે આપણા પોતામાંથી બહાર નીકળીએ ને, અનાદિકાળની જે વાસનાઓ, જે ટેવો, જે આદતો, એમાંથી કશુંક અલગ ખસીને વિચારીએ ને તો સમજાય કે આ કેવી લોકોત્તર વ્યવસ્થાઓ છે। આ આલંબન છે આપણું, એક એક પદ આપણું આલંબન છે। આ જ આલંબન થકી મારે મારી અંદરની સ્થિતિને બદલવાની છે। દુનિયામાં બીજું કોઈ સાધન નથી।
તમારી બહારની પરિસ્થિતિ બદલાય ને એના સાધન આખી દુનિયામાં મળશે, પણ તમારી આંતરિક ભૂમિકા બદલાય એનું સાધન આ શાસન સિવાય તમને ક્યાંય માટે લોકોત્તર આ એક આલંબન છે. અરિહંત હોય, સિદ્ધ હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, સાધુ હોય, દર્શન હોય, જ્ઞાન હોય, ચારિત્ર હોય કે તપ હોય, 9 પદ શું છે આ કઈ 9 દિવસ આપણે આવ્યા, આઈમ્બિલ કર્યું, હોળી કરાવી લીધી, પ્રભાવના કરી લીધી, વાહવા કરી લીધી અને પૂરું થઈ ગયું. નિરંતર આરાધના દ્વારા એની સાથે તાદાત્મ્ય સાધવાનું, એની અંદર ડૂબવાનું છે, એની અંદર ઉતરવાનું છે, એ આલંબન રૂપે પકડવાનું. કેટલું પકડાયેલું છે, કેટલું સંસારની દરેક બાબત પકડાયેલી છે. એમાંથી મુક્ત થવું હશે ને તો આ આલંબન સિવાય ચાલવાનું. એટલે આ વ્યવસ્થા કે આરાધના કરતા 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 એ આત્મસહાર તમારો સહારો બને, આગળ વધવાનો સહારો. આજે તપપદનો દિવસ, તપની વાત આવે ને એટલે સૌથી પહેલા ભગવાન યાદ આવે, ભગવાનની સાધના યાદ આવે. 12.5 વર્ષ જીન ઉત્તમ વિરજી ભૂમિ ન ઠાયા હો, ઘોર તપે કેવલ લયા તેના પદ્મ વિજય નમે માયા હો. તપસ્યા કરતા કરતા હો કે ડંકા જોર વજે. આપણે તપ કરીએ, કોઈ પણ ધર્મ કરીએ, કોના આલંબને કરો, કોને નજરમાં રાખીને કરો? આપણે વારંવાર ઢીલા પડી જઈએ છીએ, વારંવાર આપણા પરિણામ પડી જાય છે, વારંવાર આપણા વિચારો નબળા પડી જાય છે. ક્યારે પૂરું થશે, ક્યાં સુધી કરવાનું છે, કેટલું કરવાનું છે, હવે નથી ફાવતું, આ નથી અનુકૂળ બનતું, આ નથી ફલાણું થતું, આ ઢીકણું થતું, કેટલા આર્ત ધ્યાન ને દુર્ધ્યાન એના તરફ આપણે સરી જઈએ છીએ. એવા વખતે આપણે આલંબન કોનું લે? રોજ એક વાર યાદ કરશો ને સાધનાને, એક વાર. કોના માટે? કૃતકૃત્ય છે પ્રભુ, પણ એક સંકલ્પ લઈને એમણે યાત્રા શરૂ કરી છે, સવી જીવ કરું. અને એ સંકલ્પને ફળીભૂત કરવા માટે જન્મ જરા મરણાર્તમ જગદભિસમીક્ષ નિસ્સારમ સ્ફીતમપહાય રાજ્યમ ક્ષમાય ધીમાન પ્રવવ્રાય. ઉમા સ્વાતિજી આખું જગત દુખી છે, પીડિત છે, કોઈને સમજ જ નથી પડતી ખરેખર સુખ કોને કહેવાય અને ખરેખર સુખની તપાસ ક્યાં કરાય. બધા જ અટવાયેલા છે, બધા જ ભટકે છે, બધા જ ભ્રમણામાં છે. દરેકનું પોતીકું સુખ છે, દરેકની પોતીકી માન્યતાઓ છે. મને એમ લાગે છે કે આ મને મળે તો સુખ, તમને એમ લાગે છે કે આ મળે તો સુખ છે, કોઈકને એમ લાગે છે કે આ મળી જાય તો સુખ છે. અને વિડંબના એ છે કે સંસારનું એક પણ માણસ બધું જ મેળવ્યા પછી પણ સુખની તલાશમાંથી બહાર નથી આવતો. આપણી શેની તલાશ ચાલુ છે? જે મેળવવાનું હતું ને પુણ્યથી ઘણું મળ્યું છે, તમે ઈચ્છો એના કરતા કદાચ વધુ મળ્યું હશે, પણ સુખની શોધ હજી આપણી પૂરી થઈ. ફરીવાર કહું છું, પુણ્યથી જો સુખ મળતું હોત ને તો પરમાત્મા જેવો સુખી આ સંસારમાં કોઈ ન. એમનું પુણ્ય આપણી જેવું નહોતું, ગમે ત્યારે ચાલ્યું જાય. પ્રચંડ પુણ્યના સ્વામી હતા, પણ નહીં. પુણ્યના ભરોસે સામગ્રી મળે છે, સુખ નથી જ મળતું. અને એટલે જ આપણી તલાશ હજી પૂરી નથી થઈ, એટલે જ આપણું ભટકવાનું હજી પૂરું નથી થયું, એટલે જ આપણે હજી દોડીએ છીએ સુખ સુખ સુખ. પરમાત્માએ જોયું બધા જ ભટકે છે, બધા જ અટવાયેલા છે, બધા જ ભ્રમણામાં છે. એમની એ ભ્રમણા દૂર થાય, એમનું એ ભટકવાનું અટકે. અને એટલા માટે આપણને માર્ગ દેખાડવા જન્મ જરા મરણાર્થમ. દરેક જીવ દુઃખ શેમાંથી મળે છે ને એ જ સમજાતું. દુઃખ શેમાંથી મળે? આપણે દુઃખી છીએ કોના કારણે?
આપણે દુઃખી છે ના હજી મૂળમાં ઉતરો, હજી પાયામાં જાઓ. કોના કારણે દુઃખી છે? સૌથી પહેલું કારણ આપણે જન્મ લીધો છે ને માટે દુઃખી છીએ. આ જન્મ ન હોય તો આ દેહ ધારણ કર્યો છે, આ જન્મ લીધો છે એટલે આ શરીર કેટલી પળોજણ. આ શરીર છે ને એટલે ખાવા જોઈએ, એટલે જવા જોઈએ, એટલે નહાવા જોઈએ, એટલે પરિવાર જોઈએ, એટલે વ્યાપાર જોઈએ, એટલે પૈસો જોઈએ, એટલે સંબંધો જોઈએ, એટલે બધું જ જોઈએ. કોને આજુબાજુ ફરીને આ બધું છે? તમે જીવ વિચાર ભણો ને એમાં છેલ્લી ગાથા આવે, સિદ્ધનું સ્વરૂપ આવે ને એમાં સૌથી પહેલું બતાડ્યું સિદ્ધાણમ નથી દેવ. શું નથી સિદ્ધને? સિદ્ધને દેહ નથી. સૌથી પહેલું સગળાય દુઃખનું મૂળ આ છે. લાગે છે જન્મ દુઃખ છે, જન્મ દુઃખ છે. તમે ઉજવો છો કેમ? દુઃખની ઉજવણી હોય. જન્મ જરા મરણાર્થમ. જન્મ છે તો રોગ છે, જન્મ છે તો આ સંબંધો છે, સંબંધો છે તો મારું તારું છે. કેટલામાંના આ જન્મ છે એની સાથે કેટલું મળી જાય છે, કેટલી વિડંબનાઓ. અને આપણે મૂળ સમજતા જ નથી. આપણે બીજું બધું ડાળખાને પાંદડા કાપવામાં પડ્યા છીએ, મૂળ તો એમને જ રહી જાય. આને સુધારો, આને સુધારો, આને બદલો, આનું બદલી નાખો, આમ કરી નાખો, તેમ કરી નાખો. અલ્યા ભાઈ, જન્મ જશે ને તો બધું જશે. દુઃખનો છેડો ક્યારે આવશે? બરાબર સમજી રાખજો. દુઃખનો છેડો એટલે સંસારનો છેડો, અને સંસારનો છેડો એટલે જન્મનો છેડો. જે દિવસે જન્મ પૂરા થયા એ દિવસે સંસાર પૂરો, અને જે દિવસે સંસાર પૂરો થયો એ દિવસે સુખ દુઃખ બધું પૂરું. જન્મ જરા મરણાર્થમ. એક એક જીવ જન્મ જરા અને મૃત્યુ, મૃત્યુનો ભય 24 કલાક ખરો કે નહીં? 24 કલાક. ઘડપણની નફરત 24 કલાક. રોગ ન આવી જાય એની ચિંતા 24 કલાક. કોઈ તકલીફ ન આવે એની ચિંતા. બધી જ ચિંતા કરીએ છીએ, પણ એના મૂળમાં જે છે એના વિશે આપણે ક્યારેય પાછા રોજ ભગવાનને સામે જન્મ જરા મૃત્યુ નિવારણ એટલે ઊભો રહી જાય. ભગવાનની આરાધના શેના માટે? શેના માટે? જન્મ વધારવા કે જન્મ ઘટાડવા? અંત લાવવા. કોનો અંત લાવો? જરાનો, મૃત્યુનું કે જન્મ? જન્મનો અંત નહીં આવે તો જરા ને મૃત્યુ તો જોડાયેલા જ. રોજ પરમાત્માની સામે દરેક પૂજામાં, 8 પૂજામાં શું બોલો? બીજી એક પણ માંગણી મૂકી નથી, બીજી એક પણ પ્રાર્થના મૂકી નથી, કશું જ મૂક્યું નથી. જન્મ જરા મૃત્યુ નિવારણ. બસ આનું શરણું એટલા માટે જ છે કે મારા જન્મ જરા અને મૃત્યુ ત્રણેયથી મારો છુટકારો. અને આપણે આ જ નથી સમજતા. ભગવાનના મનમાં આ છે, જન્મ જરા મરણાર્થમ. આખી દુનિયા દુઃખી છે તો આ જન્મ જરા અને મૃત્યુ છે. જગદ અભિસમીક્ષ નિસ્સારમ. કશો જ સાર નથી, અને છતાંય અજ્ઞાનના લીધે બધે સાર દેખાય છે. સારું લાગે છે? સાચું કહેજો, સંસાર સારો લાગે છે? આમ કાંઈ નહીં. પ્રતિકૂળતા હોય ત્યારે આમ, બાકી તો બધું આમ જ છે. કશું આમ છે નહીં. મારું ફાવતું કે મારું ગમતું ન હોય તો જ સંસાર ખરાબ છે. જ્યાં સુધી મારે અનુકૂળ બધું બની રહ્યું છે કે મને ફાવતું થઈ રહ્યું છે ત્યાં સુધી કશું જ ખરાબ છે. જ્ઞાન છે. પેલું કૂતરું છે ને, હાડકું મોઢામાં લે અને ચાવે, એને મીઠો રસ મળે. હાડકામાં કોઈ રસ હોય? એના પોતાના જ દાઢમાંથી. હવે હાડકું તો બહુ મજબૂત હોય એટલે દાંત જોરથી લગાડે, એના જ પેડામાંથી નીકળેલું લોહી એ જે ચાખે એને એમ થાય કે કેટલું મીઠું છે. આનું નામ અજ્ઞાન. બે થી આપણે પીડાઈએ છીએ, એક અજ્ઞાન અને એક મોહ.
અજ્ઞાન સમજવા દેતું નથી, મોહ કરવા દેતું. અજ્ઞાન સમજવા જ નથી દેતું. આટલી બધી વખત સાંભળીએ છીએ, આટલી બધી વખત વાંચીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, અને છતાંય આપણે એ જ કરીએ છીએ જે આપણા મનમાં આવે છે. આનું નામ અજ્ઞાન. જ્ઞાન તે, મેં તે દિવસે કહ્યું હતું, જ્ઞાનમ પયાસગમ, જ્ઞાન તે જે પથને અજવાળે, જે માર્ગને અજવાળે, જે અંધકાર ઉલેચી આપે, એનું નામ. મારું અજ્ઞાન જ ઉલેચાય નહીં તો એને જ્ઞાન કેમ કેવું? એકલી દિવાળ સળી લઈને ફરો તો શું થાય? અજવાળું ન થાય, દીવોય ન પેટાય, કશું જ ન થાય. આપણું જ્ઞાન છે ને આના જેવું છે. અસાર છે, બધું જ અસાર છે, ક્યાંય સાર નથી. પ્રભુને ખબર છે. બસ એ જે અંદર અંધારું ભર્યું છે, જે અટવાયેલો છે જીવ, એને માર્ગ આપવા માટે સ્ફીતમપહાય રાજ્યમ, પોતાનો પ્રચંડ વૈભવ, પોતાનું પ્રચંડ પુણ્ય એ સઘળું છોડીને સ્ફીતમપહાય રાજ્યમ. શું હાથ વગું નહોતું પ્રભુને? શું હાથ વગું? પ્રભુ જન્મ્યા નહીં ને ત્યારથી દેવતાઓ મહોત્સવ કરે છે. દેવલોકમાંથી ચવ્યા ત્યારથી દેવતાઓ જેની સ્તુતિ કરે, જેની સેવા કરવા માટે તત્પર હોય, એવા પુણ્યના સ્વામીને પણ આ બધું જ અસાર લાગ્યું. અને કેમ છોડ્યું? કેમ? આટલા જીવો દુખી છે, એને માર્ગ દેખાડો. આ એક ભાવના લઈને પ્રભુ ત્યાંથી નીકળ્યા, એમની યાત્રા શરૂ થઈ. અને કેવો પુરુષાર્થ! ભગવાનનું ચરિત્ર છે ને દરેકના ઘરમાં હોવું જોઈએ, અને દર મહિને વંચાવવું. કઈ નહીં તો વર્ષે એકવાર. આપણને તો મહાપુરુષોએ ગોઠવણ કરી આપી છે, કલ્પસૂત્રના માધ્યમથી ભગવાનના ચરિત્રનું શ્રવણ થાય. પણ હવે તો અમને કેવા આવે, સાહેબ બપોરના વ્યાખ્યાન નહીં કરતા હો. હવે લોકો બપોરે આવતા નથી. શું આપણી દશા છે, શું આપણી દુર્દશા છે? દયા આવે છે મને આપણા સમાજની. પોતાના જ ભગવાનની વાત, જે આપણા આસન્ન ઉપકારી છે, એનું ચરિત્ર શ્રવણ કરવા માટે પણ તમે તમારા સંસારને ગોઠવીને વ્યવસ્થા કરવા માંગો છો. આપણે ઉપાસક નથી ભગવાનના. આપણા માટે ભગવાન છે ને ઉપાસનાનું સાધન નથી, આપણા સ્વાર્થ સિદ્ધ કરવાનું સાધન છે. ઉપાસ્ય હોવા જોઈએ ભગવાન. કેવી વાત આવે નહીં સાહેબ, બપોરે હવે કોઈ નહીં આવે, કોઈ આવતું એ નથી, અને અમારે તમને સવારમાં દોડાદોડ કરીને ગમે તેમ કરીને એ વ્યાખ્યાનો પૂરા કરી આપ. જો કે હજી મેં તો એવી ટેવ નથી પાડી. હું કહી જ દઉં છું, તમારે આવવું હોય તો આવવાનું, 4 આવશે તો 4, હું તો મારા ટાઈમે વાંચ. વાંચો તો ખરા, વાગોળો તો ખરા, એ સાધનાનો વિચાર તો કરો. કેવો પુરુષાર્થ! જ્યાં પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જતું હતું, એ સગળું છોડીને પ્રભુ નીકળ્યા. અને પહેલા જ દિવસથી કેવી કેવી સાધના કરી છે મારા ભગવાન, કેવા કેવા તપ આચર્યા છે મારા ભગવાન. હયું ગદગદ થઈ જાય, શોભા ભીંજાઈ જવાય. મારા માટે, કોના માટે? કોના માટે? આ 12.5 વર્ષની સાધના કોના માટે? મારા. એમનું તો થઈ જવાનું હતું કલ્યાણ, થવાનું જ હતું, પણ મારા માટે, તમારા માટે, આપણા માટે 12.5 વર્ષ જીને ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા. પ્રભુ પલાઠી વાળીને 12.5 વર્ષ બેઠા. આપણે એમની એક આજ્ઞા પાળવાની હોય 2 ઘડી પ્રતિક્રમણની, તો પણ આપણા ખમાસમણા, આપણા કાયોત્સર્ગ, આપણી વિધિ, આપણી ક્રિયા, વારંવાર કહું છું, સિવાય શરીર, સિવાય મન, આપણે કશું જ સાચવતા નથી.
ન પરમાત્મા સચવાય છે, ન એમની આજ્ઞા સચવાય છે, ન એમનો આદર્શ સચવાય છે. કશું જ સચવાતું નથી. સચવાય છે તો મારો સંસાર, મારી ઈચ્છાઓ, મારા સુખની અભિલાષાઓ, એના સિવાય કશું જ સચવાતું નથી. અને જેમાં આ બધું સચવાય એને કોઈ દિવસ ધર્મ કહેવાતું. કોણ યાદ? કશું યાદ ના આવે. એ મારા પ્રભુ અને એનો પુરુષાર્થ કશું જ યાદ ના આવે. કાંઈ જ. હું ક્યાં કહું છું ભગવાને કર્યું એવું કરો. ભગવાને કહ્યું એટલું તો શુદ્ધ કરો. આપણે ભગવાનનું કર્યું કરી શકવાના નથી, આપણી તાકાત નથી. પણ એમનું કહ્યું કરવાની, એમની આજ્ઞાનું પાલન કરવાની કોઈક તો તમન્ના અંદર જાગે, કોઈક તો પુરુષાર્થ અંદર જાગે, કંઈક તો એક્સ્ટ્રા એફર્ટ આપણો અંદર હોય. એક્સ્ટ્રા એફર્ટ ખરો આપણો કોઈ? સાચું કે? તમે ધંધો કરો તો કેવો કરો? બાપ દાદા જેવું સોંપી ગયા એવું કરો? હે અશોકભાઈ, સાચું કહો. તમે તમારા દીકરાઓને જયારે સોંપ્યું હશે ત્યારે એવું ને એવું જ કરે? બસ જે ચાલતું હું ચાલવા દો. 2 રૂપિયા તો 2 રૂપિયા. હે વધારો સવાયો કરો, પુરુષાર્થ કરો, મહેનત કરો. નહીં પપ્પા અહીં સુધી લાવ્યા છે ને, હવે આપણે એનાથી આગળ લઈ. આપણે કેમ નથી વિચારતા? અહીંયા કેમ નથી વિચારતા? અજ્ઞાન કષ્ટો સહન કરીને અહીં સુધી આવી ગયા, સમજણના ઘરમાં આવ્યા, અને પછી પણ વિશેષ પુરુષાર્થ ન કરીએ. અરે છે એટલું એ ન કરીએ. આપણા જેવો દયાપાત્ર કોણ? 12.5 વર્ષ મારા પ્રભુ બેઠા નથી, એક આંખની પલક નથી ઝપકાવી, એક પલક નથી ઝપકાવી. આવે છે આચારાંગમાં, ભગવાન પોતાના મુખે બોલ્યા છે ગૌતમ કે હું પણ સાધના કરતો ને ત્યારે મને પણ ઊંઘ આવતી. હા બોલ્યા છે, પ્રભુ બોલ્યા છે. શું કરે તો? શું કરે? પ્રભુની સાધના એટલી જ હતી, અંદરના કોઈ સંસ્કારને વશ પડ્યા વગર પરાક્રમ કરવું. આ પ્રભુની સાધના છે. આ સંસ્કાર છે. મારે ખાવું છે, મારે પીવું છે. હવે પારણામાં તો નિર્ણય પ્લાનિંગ કર્યા છે, કાલે શું ખાવશો? સાચું કહેજો, કાલે શું ખાશો? કેવા પ્લાનિંગ? 9 દિવસ હાશ હાશ થાય, તપ છૂટે ને હાશ થાય, સામાયિક પારીએ ને હાશ થાય, અહીંથી ઊભા થઈએ વ્યાખ્યાન પૂરું થાય ને હાશ થાય, હાશ થાય. સાચું કહેજો, હજી આટલી પરિણતિ સુધી આપણે પહોંચ્યા નથી કે વારંવાર વારંવાર આપણને મન થાય હે હજી હજી હજી. આટલોય ઉલ્લાસ, આટલોય સદભાવ, આટલોય અહોભાવ આપણે પેદા કરી શક્યા, આટલી તરસ આપણે જગાડી શક્યા. પેલું પ્રવીણભાઈનું ગીત છે ને, શું છે પેલું? પ્રભુ તારા નામનો મને ધરવ, તારા પ્રેમનો મને ધરવ નથી. થાય છે કે બસ ઘૂંટ પીધા કરું હજી હજી. તરસ જાગવી. જેમ જેમ ધર્મ વધતો જાય, બરાબર સમજો, ક્રિયા વધશે ને તો તરસ નહીં વધે, પણ સમજણ વધશે. તમે ધંધામાં એકવાર જોડાઓ ને પછી તમને એમ થાય હજી કમાવું, હજી કમાવું, હજી વધારે, હજી વધારે, હજી વધારે. જેમ સંસારમાં થાય છે ને એમ ધર્મમાં થાય. પણ એ સમજણ હોય તો, એ સમજણ વધી હોય તો, ક્રિયાઓ વધી હશે તો ક્રિયાઓની દોડધામ હશે, તરસ નહીં હોય, આમ આતુર નહીં હોય. આમ પ્રવચનમાં બેઠો હોય, સામાયિકમાં બેઠો હોય તો એવો બેઠે, પુણ્યો શ્રાવક યાદ આવે ને એમ સામાયિક કરે. કટાસણાના 4 છેડાથી બહારની આખી દુનિયા એના માટે કટ ઓફ થઈ જાય, જાણે એનેસ્થેસિયા લીધું હોય ને એમ. કોઈ સંજ્ઞા ના રહે સંસારની, સંસારની પરિસ્થિતિની એક પણ સંજ્ઞા ન ટકે. એ સામાયિક સાચું, એ અભ્યાસ થવો જોઈએ. બોલત્યા ભગવાને કીધું મને ઊંઘ આવતી, હું શું કરતો? ભયંકર કડાકાની ઠંડી હોય, ગમે તેવા દિવસો હોય, થોડી વાર માટે હું સંક્રમણ કરતો, ચાલતો.
એવું નહીં હવે ઊંઘ આવે થોડી વાર લંબાઈ, કોણ જોવાનું? કોણ જોવાનું? આપણે સામાયિકમાં બેઠા હોઈએ અને પગ જરા એક ના એક જકડાઈ ગયા શું કરો? આમ આમ ખાય ને આમ કરીને જ બેસી જાય. પછી 10 મનના 10 વચનના 10 કાના, શું 10 રૂપિયા મનના 10 વચનના શું છે? કોઈ દિવસ સામાયિકમાં બેસીને દોષ તો વાંચો કે આપણે જે કરીએ છીએ 32 દોષ પરિશુદ્ધ સામાયિક કરીએ છીએ ખરા? એ યાદ આવવા જોઈએ, મારા પ્રભુ યાદ આવવા. સંઘર્ષ એમણે પણ કર્યો છે, સામાન્ય નથી. પોતાના આત્મા સુધી પહોંચવું ક્યારેય સહેલું હતું. 12.5 વર્ષ લાગ્યા છે પ્રભુને પણ. એમણે પણ સંઘર્ષ કર્યા છે પોતાના મન સાથે. એમણે પણ યુદ્ધો કર્યા છે પોતાના મન સાથે. અપણા જુજ્જાહી કિમ ભૈયા જુજ્જેણ. પોતાની જાત સાથે લડાઈ કર ભાઈ, પોતાની જાત સાથે યુદ્ધ કર, પોતાની જાત સાથે સંઘર્ષ કર. બીજા સાથે કોઈ સંઘર્ષ કરવાનો નથી. પોતાની જાત સાથે જે સંઘર્ષ થાય એનું નામ તપ છે. તપ શું છે? તપ શું છે? આજે આઈમ્બિલ કરવું છે અને મન ના પાડે. આજે એકાસનું કરવું છે, મન ના પાડે છે, પરિસ્થિતિઓ ના પાડે છે અને છતાંય નહીં કરવું જ છે. મનની પણ ઉપરવટ જવું પડે. યોગ દ્રષ્ટિમાં છે ને 3 યોગ આપ્યા છે: ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. ઈચ્છા થાય એને કરીએ એ ઈચ્છા યોગ. આપણો બધો ધર્મ છે ને ઈચ્છા યોગનો. પછી એમ આવે શાસ્ત્ર જેમ કહે તેમ કરી. બીજો તબક્કો એ આવે અને ત્રીજો તબક્કો સામર્થ્ય યોગ. એને પણ ઓળંગી જાય, એને પણ અતિક્રમી જાય. પુરુષાર્થ, સામર્થ્ય પ્રગટાવવાનું. આદર્શ આલંબન ખાલી ભગવાનનું રાખો ને તોય કેટલી પ્રેરણા મળી. પળે પળે પ્રેરણા મળે, ક્ષણે ક્ષણે પ્રેરણા મળે. આટલો પુરુષાર્થ જો જગતના જીવ માત્ર માટે એમને કેન્દ્રમાં રાખીને થઈ શકતો હોય તો મારે તો માત્ર મારા માટે કરવા. મારે કોના કલ્યાણ માટે કરવા? કોના કલ્યાણ? મારા પોતાના. એમણે જીવ માત્રનું કલ્યાણ લક્ષ્યમાં રાખ્યું અને આટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો. અને એનો ઉપાસક હું મારા પોતાના કલ્યાણમાં ઊણો ઉતરું, એના પુરુષાર્થમાં નબળો પડું. એમનું તપ યાદ કર, એમનો પુરુષાર્થ યાદ કર. પેલો અભિગ્રહ લીધો ભગવાન ચંદન માલા વાળો, રોજ નીકળે, ક્યારે પૂરો થશે ને ખબર નહીં. કેટલા દિવસ લાગે? 5 મહિના ને 25 દિવસે અભિગ્રહ પૂરો. નિર્જળ ઉપવાસ છે અશોકભાઈ. પાણી પણ નહીં, આરામ પણ નહીં. ત્યાં કોઈ સૂટના લેપ નહોતા કરી, ત્યાં કોઈ એસી પંખા નહોતા, ત્યાં કોઈ પગ દબાવનાર નથી, કશું જ નહીં. એકમાત્ર સાધના. આહારનો સમય થાય ને પ્રભુ નીકળે. એ પ્રભુ તો આહાર લેવા નીકળે ને એ સાધના. આપણે તો આહાર લેવા નીકળીએ ને એટલે એમ લાગે કે જેલમાંથી છૂટ્યો જાણે છે. એમને તો આહાર કરે એ તપ છે, આપણે તો તપ કરીએ ને એ ભોગ જ છે. આપણા તપની કક્ષા કઈ? અને 5 મહિના ને 25 દિવસે પાણું છે નથી થયું. એ બી કોને ખવડાવવાના? નહીં, કોને ખવડાવવા માટે હતા? ચંદ્રાને નહોતા, બળદને ખવડાવવા માટેના બાકડા હતા. એ કેવા હોય? મસાલો લીંબુ નાખેલા હોય, હે એમાં કોઈ ટેસ્ટ હોય? 5 મહિના ને 25 દિવસ એનું પારણું અશોકભાઈ અડદના બાકડાથી, અને એ પણ પશુને ખાવા યોગ્ય અડદના બાકડાથી પારણું થાય. અને ઠામ ચોવિયાર હોય ત્યાં જ બધું પૂરું થઈ જાય. એ પછી બીજે દિવસે ઉપવાસ જ હોય. પ્રભુએ તો એક દિવસ છોડીએ ને નથી વાપર.
કેવી સમતા! આ એક નજર સામે આવે ને, તમે આટલું નજરમાં રાખશો ને તો આવતીકાલનું પાણું બહુ સારું થશે. કોઈ નખરા, કોઈ ફરિયાદ, એટલું નક્કી કરજો કાલે કંઈ પણ આવે ને એમાં ફરિયાદ નહીં કરો. આમાં મીઠું વધારે છે, ઉપરથી કશું જ નહીં નાખ. યાદ તો કરો, આપણે તો 9 દિવસ ખાધું છે. હા, આપણા આઈમ્બિલ કઈ આઈમ્બિલ જેવા નથી. કેટલા ફરસાણ બને છે હવે તો તમારે ત્યાં. પાણીપુરી ને પીઝા ને સેન્ડવીચ ને નામ તો તમે આપો જ. આપણે ભલે એમ કહીએ સાહેબ ખાવાનું તો લુખું જ છે ને, પણ એક વાત બરાબર યાદ રાખજો, સેન્ડવીચ નામ આપો છો ને રાગ પોસાય, ઢોસો નામ આપો છો રાગ પોસાય. તમારું તપ દૂષિત થઈ રહ્યું. ભલે લુખું ખાઈએ છીએ, ભલે સ્વાદ વગરનું ખાઈએ છીએ, પણ નામથી ખાઈએ છીએ ને. એ ઢોસામાં કે સેન્ડવીચમાં આવતી વસ્તુ છૂટી કરીને તમને આપે તો, પીઝામાં હોય શું? નીચે રોટલો હોય, ઉપર થોડા મગ ચણા મૂક્યા હોય, ચટણી મૂકી હોય, ફલાણું ઢીકણું બધું આમ કરીને આપે એટલે તમને એમ થાય પીઝા. હવે એ જ માણસને રોટલો મગ આમ છૂટા આપો નહીં ખાય. નહીં, એ જ વસ્તુ છૂટી આપો નહીં ખાય. આપણે નામ વાપરી રાગ પોષો છો. યાદ તો કરો, 5 મહિના ને 25 દિવસ પછી ભગવાન અડદના બાકડાથી એ જ પ્રસન્નતા. બરાબર યાદ રાખજો, જે દિવસે આહાર એ શરીરની જરૂરિયાત બની જશે ને તે દિવસે તમારું તપ પરિપૂર્ણ થઈ જશે. જ્યાં સુધી આહાર મનની અને ઈચ્છાની જરૂરિયાત છે ત્યાં સુધી તપ પણ તપ નથી. ત્યાં સુધી આપણો તપ પણ ભોગ છે. અને જે દિવસે શરીરની જરૂરિયાત છે ને માટે ખાઉં છું તો એ ભોજન પણ તપ છે. શેની જરૂરિયાત છે? નહીં, આપણે કોના માટે ને કોના લીધે ખાઈએ? મનના માટે ને શરીર માટે. કોને રાજી કરવા? મન અને જીભ એ બેને રાજી કરવા ખાઈએ. શરીરને ભાડું આપવાનું છે એ રીતે ક્યારે ખાધું? યાદ કરજો કે 5 મહિના ને 25 દિવસ પછી પણ પ્રભુ અડદના બાકડા એ જ પ્રસન્નતાથી સ્વીકાર્યા. એ જ પ્રસન્નતા. પરમાત્મા આવે સામે, ચંદના જુએ, પ્રભુ બધા મારી પાસે આપવા જેવું કઈ નથી. આ વિચારીને આંખમાં આંસુ આવ્યા. ભગવાન નીકળ્યા નથી હો, બરાબર યાદ. એ ઘટના જ ખોટી. પ્રભુ આવ્યા, આંસુ ન જોયા એટલે અવિગ્રહ પૂરો ન થાય ને તો પરમાત્મા પગલું એનો. આંખમાં એમને આંસુ આવી ગયા. આ 3 લોકનો નાથ આવે અને મારી પાસે આપવા માટે આ બીજું કાંઈ નહીં. મારી કેવી સ્થિતિ છે! અને આંખે આંસુ આવ્યા. આ તપ છે. આજે તપપદનો દિવસ છે, પણ તપ સમજવો પડશે. હજી આપણે છે ને તપ સમજ્યા. આપણે તપને કશુંક ખાવું, કશુંક ન ખાવું, કશુંક છોડવું એટલામાં સીમિત કરી દીધું છે. આપણને યાદ નહીં ગયું ભગવાનના તપની નોંધ આવે 229 છઠ. કેટલા અઠ્ઠમ? મને તો આંકડા નથી આવડતા. 12 અઠ્ઠમ, પછી 4 માસી એટલા, 6 માસી એટલા, 5 મહિના ને 25 દિવસનું એક તપ, 6 મહિનાનું તપ, 4 મહિનાનું, જે બધા તપ હોય એની નોંધ હોય. અને એ પ્રમાણે ઘણા લોકો આરાધના કરે 229 છઠ કરે, 12 અઠ્ઠમ કરે, બધું જ કરે. આપણે છે ને ઉપવાસ પકડી રાખ્યા, સાધના છોડી દીધી. પરમાત્માની સાધના માત્ર ભૂખ્યા રહેવાની નહોતી. સહિષ્ણુતા અને સમતા એનો વિકાસ જેનાથી થાય એવી સાધનાનું નામ તપ છે. સહિષ્ણુતા અને સમતા એ બેનો વિકાસ જેનાથી થાય એ સાધનાનું નામ તપ છે. જેનાથી આ સાધના ન થતી હોય કે સમતા અને સહિષ્ણુતાનો વિકાસ ન થતો હોય એ તપ નથી, કાય ક્લેશ. તપાસજો આટલા વર્ષોના આપણા તપ.
આટલા વર્ષોના તપ પુરુષાર્થ, એનાથી મારી સહિષ્ણુતા અને મારી સમતા એમાં કેટલો વિકાસ થયો, કેટલો વિકાસ. એકલા કષ્ટ સહન કરવા એને ક્યાંય ધર્મ કહ્યો નથી. ઉપાધ્યાયજી મહારાજે બહુ કઠોર શબ્દોમાં લખ્યું 350 ગાથાના સ્તવન. જો કષ્ટે મુનિ માર્ગ પાવે બળદ થાય તો સારો. જો કષ્ટે મુનિ માર્ગ પાવે બળદ થાય તો સારો. ભારને વહતો તાવડે ભમતો ખમતો ગાઢ પ્રહાર. જો કષ્ટ સહન કરવા એ જ ધર્મ હોય ને તોય બળદ થવું બહુ સારું. ભારને વહતો કેટલું વજન ઉપાડે, સાચું કહો, કેટલું વજન ઉપાડે. તમારે બેગ ઉપાડવી હોય ને તો તમે 2 વાર ઉચકીને જુઓ મારાથી ઉચકાશે કે નહીં ઉચકા. અને જો એમ લાગે કે ના જરાક બી વધારે છે તો તમે નીચે મૂકી દો. આ બેગ હું નહીં ઉપાડું. બળદને પૂછો ખરા કેટલું છે, કેટલું ઉપાડી શકશે, કેટલું આવી જાય નાખો. અને એને બધું જ ચૂપચાપ સહન કરવું પડે. આ બધા જ ભાવ આપણે કર્યા છે, ચિંતા નહીં કર. પુણ્ય છે ને આજ ભૂલવાડે છે. પુણ્ય તમારી સહન શક્તિને ઓછી કરે, પુણ્ય તમારી ક્ષમતા ઓછી કરે, તમારી સહિષ્ણુતા ઓછી કરે કે ના કરે. તમે એસી વગર નથી રહી શકતા, પંખા વગર નથી રહી શકતા, ગાડી વગર ક્યાંય જઈ આવી નથી શકતા. જ્યાં જાઓ ત્યાં ગાડીમાં એસી ને ઓફિસમાં એસી ને બધું એસી. આ તો બસમાં ચાલે તો હાથમાં લઈને ફરે એમ છે. આ કોણે કર્યું? આ નબળાઈ ક્યાંથી આવી? મને તમારું શરીર નબળું છે કે તમને સગવડ મળે છે માટે નબળા? તાવડે ભારને વહતો ભાર વહે, જેટલું ભાર નાખો બિચારો વહે. તાવડે ભમતો, ગમે તેટલી ધૂપ હોય, ગમે એવો તાપ હોય, વૈશાખ કે ચૈત્ર મહિનાની આખરી ધૂપ હોય, પણ એને જવાનું હોય તો જવાનું. અને વળી ઉપરથી ભાઈ જીવ છે. કોઈક દિવસ જોજો, તમારે તો ગાડીને એમાં પડદા હોય એટલે કશું દેખાય નહીં, કશું દેખાય નહીં. અમે છે ને એકવાર વિહાર કરતા નવસારીથી ની સાલેજથી ગણદેવી જતા, હું ને સાહેબજી 2 સાથે ચાલતા. હવે રસ્તો આવ્યો ઢાળવા. આપણે થોડીક ઉપધી ઉપાડેલી હોય ને, થેલોનું ઉપધી, તોય ચડવામાં હાથ ચડતી હતી ને એમાં ગાળા નીકળ્યા શેરડી. હવે ઠસો ઠસ શેરડી ભરેલી. હવે ચડવાનું હોય ને સ્વાભાવિક છે, પશુના પગ પણ થોડાક લપસતા હોય, થોડુંક ધીમે ચાલતા હોય. ઉનાળાના દિવસો હતા અને સાથે પેલો માણસ સાથે ને સાથે ચાલે પેલા ગાળાઓની, એક આની પાછળ એક આની પાછળ. જરાક ધીમા પડે કે જરાક આમ થાય ને એટલે તરત જ સોટી ફટકારે, તરત જ ચાબુક ફટકારે. જોયા લિટરલી બળદની આંખમાંથી ટપ 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 ટપ. આપણાથી તો જોયું ના જ. આપણને એમ થાય કે આને રોકીએ કે ભાઈ શા માટે આટલું મારે. એ ચડે છે, જીવ છે. આપણી પાસે કાંઈ નથી, થોડીક ઉભીને એકલો થેલો અને સામાન છે તોય ચડવામાં હાથ ચડે છે. આટલી બધી શેરડી એમાં ભરેલી છે અને એ ગાળા બધા નીકળ્યા ને પછી મેં સાહેબને એક જ પ્રશ્ન પૂછ્યો, સાહેબ આ શેરડીનો રસ આપણાથી પીવાય કે ન? પીવાય કે ન પીવાય? મારે તો મારા વિવેકનો સવાલ છે, કલ્પ્ય અકલ્પ્યનો સવાલ જ. કોઈકની પીડા ઉપર ઉભેલું સુખ આપણે ભોગવીએ છીએ. ને એક વાત બરાબર સમજજો, સંસારનું એક પણ સુખ એવું નથી જે કોઈની પીડા ઉપર ઊભું ના હોય. એક પણ સુખ એવું. અને માટે શ્રાવક ત્યાગ કરે, માટે શ્રાવક વ્રત તપ જપ નિયમ કેમ કરે? ઓછામાં ઓછા અનિવાર્ય કષ્ટ આપવા પડે એટલી જ વિરાજનાથી, એટલા જ દોષોથી મારું જીવન ચાલે, માટે શ્રાવક વ્રત સ્વીકાર. મને કહો, સવારથી ઉઠીને સાંજે સૂઈ જાઓ છો રાત્રે, ત્યાં સુધીમાં કોઈને પણ પીડા આપ્યા વગર તમને એક પણ સુખ મળતું હોય તો બસ, એક પણ સુખ, નાવાનું, ખાવાનું, ધોવાનું, પીવાનું જે પણ હોય, એક પણ સુખ બતાડો, સંસારનું એક સુખ બતાડો જે કોઈની પીડા ઉપર ઊભું ના હોય. અને સાચું કહો, એ સુખમાં આનંદ આવે છે ને, એ સુખ મેળવવાની ઈચ્છા થાય છે ને, એ સુખ ભોગવવાની ઈચ્છા થાય છે ને, બસ એ જ બતાડે છે કે આપણને ધર્મ સમજાયો.
હજી પ્રભુ સમજાયા નથી, હજી પ્રભુની આજ્ઞા સમજાઈ નથી. તપ સમજાયો. આ તપ છે, કરવું જ પડે, સંસાર છે. પણ ક્યાં બચી શકાય ને એની સતત ચીવટ રાખે એનું નામ શ્રાવક છે. ક્યાં બચી શકાય, ક્યાં છોડી શકાય, ક્યાં ટાળી શકાય. આજે રાચી માચીને ભોગવશો ને આવતીકાલે આ બળદની દશા આપણી થવાની. કશું જ યાદ આવે નહીં ભોગવતી વખતે. ભરત ચક્રવર્તીને ચક્રવર્તી પણ ભોગવતા 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 કેવો ગયા, ક્યાં થયું? દીક્ષા લીધી, દીક્ષા લીધી હતી હે, અને છતાંય કેવું જ્ઞાન થયું. આપણી પાસે તો એટલો વૈભવ પણ નથી. ફરક શું છે તમારા સંસારમાં, એટલે આપણા, તમે ને હું બધા આવી ગયા, આપણા સંસારમાં અને ભરત ચક્રવર્તીના સંસારમાં ફરક ક્યાં? એ કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા અને આપણે હજી ભટકવામાંથી ઊંચા નથી આવ્યા. ફરક ક્યાં? સુખની અસર જ ના થઈ. સુખની બેની અસર ના થઈ. દુઃખ તો એને હતું જ નહીં. તેનું દુઃખ, ચક્રવર્તી છે, ઇન્દ્ર એનો મિત્ર છે, એને દુઃખ છે. ભરતે, તમે જુઓ એમની સજ્જાઈ લખાઈ છે. કોણ સજ્જાઈ લખે? સાધુ. કોની? મન હી મેં વૈરાગી, ભરતજી મન હી મેં વૈરાગી. આ જ કરવાનું છે, ભગવાનની આજ્ઞા જ આ છે. તમારા મનને પાછું વાળો. શરીર કદાચ પાછું ન વળે, એ સંસારમાં રહ્યો હોય, મન સંસારમાં ન હોય, તમારું કલ્યાણ નિશ્ચિત છે. એમણે જે ભોગવ્યું ને એ કર્મ સમજીને ભોગવ્યું, અને આપણે ભોગવીએ છીએ એ સુખ સમજીને ભોગવ્યું. શું સમજીને ભોગવો? સુખ સમજીને ભોગવે એ કર્મના બંધ કરે, અને કર્મ સમજીને ભોગવે એ કર્મની નિર્જરા. ભરતે કર્મ જ ખપાવ્યા. 10,000 સાધન વેગ રાખ્યા. કેટલા? કહી દીધું તમારે કાંઈ કરવાનું નથી, બસ મને યાદ અપાવવાનું છે. રોજ મને યાદ અપાવવાનું છે કે તમે ચૂકી રહ્યા છો, સાવધાન રહેજો. ભરત મહારાજ અંદર આવે રાજ દરબારમાં, એટલે એમને કહેવાનું કે સાહેબ આ સંસાર છે, આ મોહનું સામ્રાજ્ય છે, આત્મા ચૂકાઈ રહ્યો છે, સાવધ થજો. બસ આટલું યાદ અપાવવા માટે બધા 10,000 સાધન વિઘ્ન પહોંચતા. જાગૃતિ કોઈ રાખ્યા છે? જરૂર નથી એવું લાગે. હે, જરૂર જ નથી લાગતી. કોઈ ફોન કરે ને સવારમાં, ભાઈ વ્યાખ્યાનમાં આવું છે, આ ચીકણો છે, આમ ફોન આમ કરીને કે બીજા આ ચીકણો છે, પછી બીજી વાત, પછી એટલું સરસ બોલે એની સાથે. તમારા રોલ બદલાતા વાર નથી લાગતી. એક રાખ્યો છે જે યાદ અપાવે, ભાઈ ત્યાં જે પૂજા કરી, ત્યાં જે સામાયિક કર્યું, ત્યાં જે પ્રતિક્રમણ કર્યું, ત્યાં જે વ્યાખ્યાન શ્રવણ કર્યું, ભાઈ આજે રવિવાર છે, ફ્રી છે, શું કરે છે, ચાલ ને આજે ગુરુ ભગવંત આવ્યા છે, એમની પાસે જઈને થોડીક વાર કશું સમજીએ. કોઈ રાખ્યું? આપણે આપણું કલ્યાણ કરવું જ નથી. આપણે માત્ર આપણો સંસાર શણગારવા માટે પામ્યા છીએ, કાંઈ ઉપયોગ નથી. ધર્મ પામ્યાના કદાચ અનેક અર્થ હશે, પણ ધર્મ સમજ્યાનો એક જ અર્થ છે, આત્માને મુક્ત કરવું. ધર્મ પામ્યાના અનેક અર્થ હોય, પામ્યા છો, આપણે બધા પામ્યા છીએ સાધનો ધર્મના. દરેકના મનની ઈચ્છા પૂરી કરવાની હોય, કોઈકને કંઈક તકલીફ છે, કોઈકને કંઈક તકલીફ છે, કોઈકને કંઈક પીડા છે, કોઈકને કંઈક ઉપાધિ છે, એ બધું દૂર કરવા માટે ધર્મનો ઉપયોગ કરે, એ ધર્મ પામ્યા કહેવાય. પણ જેને માત્ર આત્માનું લક્ષ્ય આવી જાય, આત્માને મુક્ત કરવો છે એવી અભિલાષા જાગી જાય ને, એ ધર્મ સમજો કહેવાય. ધર્મ સમજ્યાનો અર્થ એક જ છે, મારે મુક્ત થવું. બંધન નથી જોઈતો. આપણું એક પણ સુખ, અને છતાંય આપણે રાચી માચીને આનંદથી અનુમોદના કરતા કરતા, જોજો એક લગ્નનો પ્રસંગ તમે કરો, કેટલા પાસે તમે વખાણની અપેક્ષા રાખો? સાચું કે છે? અને જો કોઈ સગાવાલાએ કોઈ કે બે શબ્દ ન કયા હોય ને, ઈર્ષ્યાથી બળે છે ને, એટલે નથી બોલતું.
શું કહો? ઈર્ષ્યાથી બળે છે ને એટલે નથી બોલતું. તમને તમારા તમે આચરેલા દોષો, તમે સેવેલા પાપો એની અનુમોદના પણ તમારે જોઈએ. આપણે ધર્મી છીએ, આપણે પ્રભુના ઉપાસક છીએ. શું કરીએ છીએ? વેદના હોવી જોઈએ. અમને મુંબઈમાં મળ્યા હતા એક બેન, ડોક્ટર ના ઘરેથી, એમના દીકરાના લગ્ન હતા. મને કે સાહેબ કેવી મજબૂરી છે અમારી. બેન કે છે ડોક્ટર છે, એમના ઘરેથી મોટા ડોક્ટર છે, વૈભવ હોય જ. સાહેબ દીકરાના લગ્ન છે, હવે કોઈ આખા પરિવારમાં કોઈને મનાવાય એવું નથી. લોન ઉપર લગ્ન રાખ્યા છે સાહેબ, અને એમાં હું માં છું ને એટલે જવું પડશે, પણ મને એટલી બધી પીડા થાય છે સાહેબ, મને પ્રાયશ્ચિત આપજો ને. પોતાના જ ઘરમાં પોતાના જ દીકરાના લગ્ન છે અને છતાં એનું મન રાજી નથી. કેમ કે આ એક લગ્ન, એક મોજશોખ અસંખ્ય જીવોની વિરાધનાનું કારણ બનશે. કેટલા જીવોની મૃત્યુનું કારણ બનશે, કેવા પાપનું કારણ બનશે. અને એમાં આપણે અનુમોદના કરીએ બી ખરા અને સામે માગીએ પણ ખરા. કયો ધર્મ કરો છો ભાઈ? કયો ધર્મ સમજ્યા છો? કઈ શાસ્ત્રની વાતો કરીએ છીએ? શાસન 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 વાતો, હૈયે કાંઈ અડતું જ નથી, કશું જ અડતું નથી. માટે આપણો સંસાર ટૂંકો નથી થતો. ખર્ચો કરોડો ખર્ચી નાખશો ને, હજારો તપ કરી નાખશો, પણ સંસારની અનુમોદના અંદરથી નહીં જાય તો સંસારમાંથી પાર નહીં પાડે. આ બધું જ કરેલું પુણ્ય આપશે, કલ્યાણ નહીં આપે. સમજો ભાઈ, ધર્મ એ આંતરિક ભૂમિકાનો પ્રશ્ન છે, બહારની ચર્યાઓનો પ્રશ્ન છે જ નહીં. ઝલકવો જોઈએ, કરે ત્યારે દુઃખ થવું જોઈએ. સાહેબ આ કરવું પડે, મજબૂરી છે, સામાજિક મજબૂરી છે, કૌટુંબિક મજબૂરી છે, માટે કરું છું. અંદરથી પીડા છે. જે સતત સંસારથી પોતાના અંદરમાં પીડાતો હોય એનું નામ ધર્મી છે. ક્યાં પીડા છે? એ મોજથી ભોગવીએ છીએ અને પછી ભરત ચક્રવર્તીની સજ્જાઓ બોલીએ. એક પણ સુખ સંસારનું કોઈની પીડા વગર થતું નથી. બધા જ જીવો કષ્ટ સહન કરે છે, ઉપાધ્યાયજી મહારાજ કહે છે, પણ કોઈને તપ નથી. કેટલું કષ્ટ સહન કરે આ કેન્દ્રિયો, આ બે ઇન્દ્રિયો, આ તે ઇન્દ્રિયો, કોઈને તપ કહ્યું? અને હું એક આયંબિલના પચખાણ લઉં અને તમે તપસ્વી ગણાવો. કયા ભરોસે તપસ્વી કહેવાના? એકલું કષ્ટ સહન કરવું એ ધર્મ છે જ નહીં, એ સાધુપણું પણ નથી. તો ધર્મ તો ક્યાં? જો કષ્ટે મુનિ માર્ગ પાવે, બળદ થાય તો એના કરતા બળદ. સાથે સહિષ્ણુતા અને સમતા એ બંનેનો વિકાસ કરવો જોઈએ. વિના સમત્વમ પ્રસરન મમત્વમ સામાયિકમ માયિકમેવ મન્યે. ઉપાધ્યાયજી મહારાજ, અધ્યાત્મ ઉપનિષદ. વિના સમત્વમ પ્રસરન મમત્વમ. તમે રોજ સામાયિક પણ તપ છે, બરાબર યાર. વિના સમત્વમ પ્રસરન મમત્વમ. સમતા વધતી જ ન હોય, સમતા આવતી જ ન હોય, મમતા જ વધતી હોય તો સામાયિકમ માયિકમેવ મન્યે. સામાયિકમાંથી સા નીકાળો ને તો શું બચે? સામાયિક એ પણ માયા છે. શું છે? ભગવાનને છેતરો છો અને ભગવાન તો સમજ્યા પોતાની જાતને છેતરવીને એના જેવી માયા એક પણ નહીં. મારું સામાયિક થઈ શું થઈ? હે માયા થઈ ને શું થયું? જે કરવાનું છે કરતા નથી અને દેખાડો એનો કરો છો, માયા થઈ ને. વિકાસ થવો જોઈએ. જેમ જેમ તપ થતો જાય એમ જાગૃતિ વધે, સમતા વધે, સહિષ્ણુતા. તપ છે શું? કાંઈ લુખું ખાઈ લેવું તપ નથી, ઉપવાસ કરી લેવો તપ નથી. આપણે ત્યાં પેલા બે ભાઈઓની વાત આવે છે, ખબર? મને નામ નથી આવડતું, સાધ્વીજીઓને આવડતા. એક રાજા છે ને એક મુનિ છે.
નહીં નહીં, એક રાજા છે ને એક મુનિ છે. જે મુનિ બન્યા છે ભાઈ એ ત્યાં આવ્યા છે અને ઉદ્યાનમાં ઉતર્યા છે. રાજા એ રાજમહેલમાં છે, એ ઉદ્યાન અને નગર એ બે વચ્ચે નદી છે. પેલી રાણી છે એ રોજ આહાર આપવા માટે ત્યાં જાય છે. મુનિરાજ યાદ આવ્યું? પછી વરસાદ પડે છે, નદી પૂર પાડે. હવે કેવી રીતે જવું? રાજાએ કીધું જાઓ, ખાલી એટલું કહેજો નદીને કે મારો પતિ બ્રહ્મચારી હોય તો આ નદી માર્ગ આપ. અને પોતે ગયા, કરી પ્રાર્થના, નદી રસ્તો. જેવા પહેલી વાર ઉતર્યા પાછી નદી એવી ને. પછી મુનિરાજને કહ્યું સાહેબ તો કહેજો કે આ મુનિરાજ જો નિત્ય ઉપવાસી હોય ને તો નદી માર્ગ આપ. રાણીને પ્રશ્ન થયો, આ બ્રહ્મચારી આ ઉપવાસી? ખાવું એ ભોગ નથી. નહીં, ભોગની વ્યાખ્યા જ અંદર છે, બહાર છે જ. પરવાળા પરે બાહ્ય રંગ ધરે પણ અંતર અવિકારી રે. ભોગ કર્મ ફલ રોગ તણી પરે ભોગવે રાગ નિવારી રે. પરવાળા પરે બાહ્ય રંગ ધરે પણ અંતર અવિકારી. પરમાત્માનું સ્તવન છે. ભોગ કર્મ ફળ રોગ તણી પરે. પરમાત્માને પણ ભોગ કર્મનો ઉદય હોય, પરમાત્મા પણ સંસારના સુખો ભોગવે, પણ કેવી રીતે? રોગ તણી પરે. તમારા શરીરમાં કોઈ રોગ આવે તો કેવી રીતે ભોગવો? રાચી માચીને ભોગવો કે આ જલ્દી પૂરું થાય એમ વિચારો, જલ્દી દૂર થાય એમ વિચારો. ભોગ કર્મ ફળ રોગ તણી પરે ભોગવે રાગ નિવારી રે. ભોગવે ખરા પણ એમાં રાગનો છાંટોય ન. પરવાળા પરે બાહ્ય રંગ ધરે. પરવાળો હોય ને એ લાલ રંગનો હોય, પણ એમાં રંગ માત્ર બહાર હોય, તમે તોડો ને તો અંદરથી ધોળો ઉજળો દૂધ જેવો. પરવાળા પરે બાહ્ય રંગ ધરે પણ અંતરથી વિકારી. શ્રીજીને રાજ પરમ ઉપકારી. આ સ્થિતિ અંદરથી ખાય છે અને છતાંય તપ છે. આપણે ભૂખ્યા રહીએ અને છતાંય તપાસ. જો તમારા તપને, જો તમારી સહિષ્ણુતા વધે છે, જો તમારી ક્ષમતા વધે છે, તમારો રાગ તૂટે છે, તમારી આહાર સંજ્ઞા છૂટે છે, તો સમજવાનું કે તપ તમારો સાચા રસ્તે, તો તમારો તપ લેખે છે. જાગૃતિ આવવી જોઈએ. તપ શું છે? આ તો છે તમારી સહિષ્ણુતા વધે, તમારો સંઘર્ષ વધે. તમે એક દિવસ આંબિલ કરવાનું નક્કી કરો અને મનમાં કેટલી ઉથલ પાથલ વધે, કેટલા વિકલ્પો આવે. આમ થશે, આમ થશે, ફલાણું થાય, ઢીકણું થાય, શરીર નબળું પડી જાય, પછી દિવસે હોશ ના રહે, આમ ના રહે, તેમ ના રહે, કેટલા હજાર બહાના આવી. એ જ માણસ આમ કે ડાયાબિટીસ વાળો હોય ને એને દર 10 મિનિટે 15 મિનિટે અડધો કલાકે ખાવા જોઈએ, ખાવું જોઈએ, નહીં તો ડાયાબિટીસ ઘટી જાય. એને તમે તપનું કો કરે? ન કરે. અને એ જ માણસ સિઝનમાં દુકાને ઊભો હોય, એ સવારનો ઊભો સાંજે 4 વાગ્યા સુધી દાણો મોઢામાં ન નાખે, પાણીએ મોઢામાં ન નાખે, અને છતાં પણ એને કોઈ તકલીફ પડે કેમ? વસ્તુ મનમાં જચી છે ને એની પીડા ક્યારે હોતી નથી. જે મનમાં વસી નથી ને એના જ બહાના હોય છે. સંસારમાં ક્યારેય આપણે બહાના કરતા નથી અને ધર્મ ક્યારેય બહાના વગરનો હોતો નથી. સતત બહાના, આમ તેમ આમ તેમ આમ. ધનાર્થી નામ યથા નાસ્તિ શીત તાપાદિ સહમ તથા ભવ વિરક્તા નામ તત્વ જ્ઞાનાર્થી નામ. જેને સંસારની ઈચ્છા છે, જેને સંપત્તિની ઈચ્છા છે, એને જેમ ઠંડી ગરમી આ તે તકલીફ, કોઈ તકલીફ લાગતી નથી. એમ જેને સંસાર સમજાઈ ગયો છે ને એને પણ કષ્ટ નથી. પછી એને તપ કષ્ટ ન લાગે, એને સાધના લાગે, આરાધના લાગે, ઉલ્લાસ જાગે. બસ મનની સામે તો લડવાનું છે. ધર્મ એટલે શું?
મન અને એની અંદર પડેલી સંજ્ઞાઓ, એની અંદર પડેલા સંસ્કારો, અનાદિકાળના જે ભોગના સંસ્કારો છે એને તોડવા માટેનું સાધન આ તપ છે. અને જે તપથી સમતા વધે, જે તપથી સહિષ્ણુતા વધે, એ જ તપથી નિકાચિત કર્મો ખપે. બાકી એમ નહીં માનતા કે હું માંસ ખમણ કરું એટલે નિકાચિત ખપી જાય. ઘણી વાર તો એવું બને કે આપણે માંસ ખમણ કરીને નિકાચિત બાંધી લઈએ. પેલો ખબર કાઢવા ન આવ્યો, પેલા તો ફોને ન કર્યો, હવે એને છે ને પારણામાં પત્રિકા નહીં મોકલતો, રાગ દ્વેષ ચાલુ. શું કરો ભાઈ? કેવું તપ હોય, અંતર્મુખ તપ હોય. મોહનલાલજી મહારાજના એક મુનિરાજ છે, અત્યારે છે, તમે કદાચ સાંભળ્યું જ હશે, વિરાગ મુનિજી મહારાજ નામ. મોટા ભાગે એમપીમાં ને એ બાજુ વિચરે, છત્તીસગઢ. બાપ દીકરો, મા દીકરી બધા દીક્ષા લીધી છે, આખા પરિવાર. એમની જેમની સાથે છે એ બધા વયોવૃદ્ધ છે, અમુક સાધુ. દીકરો નાનો છે એટલે બધી જવાબદારી પોતાની. સંઘને સંભાળવાનું, વ્યાખ્યાન કરવાનું, ઉપધાન ચાલતા હતા. વર્ષ દિવસ પહેલાની વાત. અને ઉપધાન દરમિયાન એ મહાત્માએ સિદ્ધિ તપ કર્યું. વડીલોની બધી જ વ્યક્તિ વેયાવાચ કરવાની, સેવા કરવાની, આખો દિવસ સ્વાધ્યાય વગેરે કરવાનું, ઉપધાનવાળાની ક્રિયા બધી જ કરાવવાની, એમનું બધું ધ્યાન રાખવાનું. અને આખા ઉપધાનના એક પણ વ્યક્તિને ખબર ન પડી કે આણે સિદ્ધિ તપ કર્યું. આ તપ છે. જે આરાધના કરીએ છીએ એ હું મારા આત્મકલ્યાણ માટે કરું છું ભાઈ, કોઈના પ્રદર્શન માટે નથી કરતો, પ્રચાર માટે નથી કરતો. અનુમોદનાનું એવું સરસ કોથળો પહેરાવી દઈએ છીએ આપણે. અરે સાહેબ, લોકો અનુમોદના કરે, અરે મૂક ને આ લોકો અનુમોદના કરે, તું ડૂબી જવાનું. શેની અનુમોદના કરાવી? આપણે એવો કયો પરાક્રમ કરી નાખ્યું કે અનુમોદના કરાવવી પડે? હમણાં 170 ઉપવાસ કર્યા એમણે, એક અભિગ્રહ લઈ લીધો હતો. હવે અભિગ્રહ પૂરો. લોકો પૂછે સાહેબ, રોજ 3:30 ઉઠવાનું અને રાત્રે 11 વાગે સુવાનું, વિહાર 30-30 કિલોમીટરના કરવાના, બપોરે 3-3 કિલોમીટર ગોત્રી જવાનું. કેટલા ઉપવાસમાં? અને 400-500 માણસની વચ્ચે વ્યાખ્યાન પણ વાંચવા છે. મારાથી નાના જ ઉંમરમાં એમ કહેતા હતા. જયારે ચાલતું હતું ને ત્યારે કોઈ પૂછ્યું સાહેબ, તો કે એક દિવસ એવો હતો, આમ હૈયે વેદના સાથે, એક દિવસ એવો હતો જ્યારે ઘરે હતો ત્યારે પર્યુષણમાં કરેલા પચકાણ મેં ભાંગ્યા છે. એટલો નબળો હતો સાહેબ. અભિગ્રહ પૂરો નથી થતો. એ જ બતાડે છે કે મારા કર્મો કેટલા કાઠા છે. આનંદ હતો એમ, રાહ નથી જોઈ ક્યારે અભિગ્રહ પૂરો થાય. 170 ઉપવાસ અભિગ્રહ પૂરો. અને ક્યાંય તમે એની પત્રિકાઓ જોઈ હોય તો મને કહો, ક્યાંય મોટો મહોત્સવ જોયો હોય તો કહો, ક્યાંય કરોડોની બોલી સાંભળી હોય તો કહો. શાસનનું તપ અંતર્મુખતાનું તપ છે. જેનાથી અંતર્મુખતા વધે, જેનાથી સમતા વધે, જેનાથી કરુણા વધે, એ તપ છે. કેટલા દાખલા, ટાઈમ નથી આપણી પાસે. કરો છો? મારે એટલું જ કેવું છે, આજે આરાધના પૂરી થઈ જશે, કાલથી પારણા થઈ જશે. ઠીક છે, આ બધો વ્યવહાર છે, આટલો તપ થાય, પણ તપની ચેતનામાં તપ ઉતારજો. તમારા આત્મામાં તપનો રંગ લગાડજો, રસ જગાડજો. આના વગર ઉદ્ધાર નથી. મનની પાછળ, શરીરની પાછળ દોડી દોડીને અનંત ભવ પૂરા કર્યા છે. આનું સ્ત્રોત સિકી વૃત્તિર બાલાનામ સુખશીલતા, પ્રાતિ સ્ત્રોત સિકી વૃત્તિર જ્ઞાની નામ પરમમ તપઃ. ઉપાધ્યાયજી મહારાજે એટલી સરસ વ્યાખ્યા આપી છે તપની. ના, કોઈ એકાસનું નથી કીધું, કોઈ આંબિલ નથી કીધું, કોઈ દ્રવ્યનો ત્યાગ નથી કીધો, કોઈ ઉપવાસ નથી કીધો. મનની પાછળ ચાલવું એ સંસારની સુખશીલતા છે. એને મનની સામે ચાલવું એનું નામ તપ છે. તમારું મન સંસાર તરફ ખેંચે એ વખતે તમને મંદિર જવાનું મન થાય, તમે તપ કરો. તમારું મન એમ કે ક્યાંય બહાર ઉભા રહીને આઈસ્ક્રીમ ખાઈ લેવું છે અને તમે તમારા મનને પાછા વાળીને આંબિલશાળા લઈ જાઓ ને, તો એ તપ છે. પ્રાતિ સ્ત્રોત સામા પ્રવાહે તરવું આ શાસનનું તપ છે.
એટલો ઉદ્યમ કરજો, પ્રાર્થના કરજો પરમાત્માને કે તમારો આપેલો તપ, તમારી આજ્ઞાનું તપ કરીએ છીએ, અમારી પણ સહિષ્ણુતા વધે, અમારી પણ ક્ષમતા વધે અને અમારો તપ લેખે લાગે, અમારા કર્મો નવપતજીની આરાધના પરિપૂર્ણ થઈ. યથાશક્તિ આપણે સૌ આરાધના, એમાં કઈ જીના આજ્ઞા વિરુદ્ધ થઈ હોય તો ધન્યવાદ. એક